સુઈગામ ખાતે હર ઘર તિરંગા યાત્રાની ભવ્ય રેલી યોજાઈ। આગામી 15 ઓગસ્ટની ભવ્ય ઉજવણીને લઈ રાજ્ય સરકાર દ્વારા 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી ઠેર ઠેર હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત રેલીઓ અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। જે અંતર્ગત સરહદી સુઈગામ તાલુકા મથક ખાતે જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, સુઈગામ આસિસ્ટન્ટ કલેક્ટર કાર્તિક જીવાણી, થરાદ એસડીએમ નાયબ મામલતદાર પી.એન. ગઢવી, થરાદ સીપીઆઈ એમ.બી. બારડ, સુઈગામ પીએસઆઈ માવશ્રી પીએસઆઈ તેમજ સુઈગામ બોર્ડર પીએસઆઈ, જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ, ભાજપ અગ્રણી ઉમેદદાન ગઢવી સહિત ઉચ્ચ અધિકારીઓ અને આજુબાજુના ગામોના સરપંચો, સ્થાનિક અગ્રણીઓ, ગ્રામજનો, શાળાના બાળકો, પોલીસ સ્ટાફ, આંગણવાડી મહિલાઓ સહિત મોટી સંખ્યામાં આમ નાગરિકોને તિરંગો લહેરાવી યાત્રાનું પ્રસ્થાન કરાયું હતું। જે તિરંગા યાત્રા સુઈગામની મેન બજારમાં થઈ રાજેશ્વર મહાદેવના મંદિરે સંપન્ન થઈ હતી, જ્યાં જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણાએ જણાવ્યું હતું કે આગામી સ્વતંત્રતા પર્વને અનુલક્ષી 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી જિલ્લામાં ઠેર ઠેર હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને વાવ અને સુઈગામ તાલુકાના સરહદના 22 ગામોમાં ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે।